આજે આપણે ગુજરાતમાં આવેલા ગરમ પાણીના ઝરા વિશે સમજૂતી મેળવવાની છે। જે ગરમ પાણીના ઝરા વિશે જાણકારી હોવી જરૂરી છે। સૌપ્રથમ તો જે ગુજરાતની અંદર જે ગરમ પાણીના ઝરા આવેલા છે તેના સ્થળો કયા કયા છે અને કઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા છે એ જાણકારી આપણે લેવાની છે। તો નામ અને સ્થળ, તો સૌપ્રથમ તુલસીશ્યામ ગરમ પાણીનો ઝરો ગીર સોમનાથ જિલ્લામાં છે। ઉનાઈ ગરમ પાણીનો ઝરો નવસારી જિલ્લામાં છે। લસુંદરા ગરમ પાણીનો ઝરો ખેડા જિલ્લામાં છે। ટુવા ગરમ પાણીનો ઝરો જે પંચમહાલ જિલ્લામાં આવે છે, જે સેવાલિયા રૂટ ઉપર રહીને જઈ શકો છો। લસુંદરા એ બી ખેડા જિલ્લામાં છે, એ બી ગરમ પાણીના ઝરા જોઈ શકો છો અને નાહી શકો છો। બાકીના દક્ષિણમાં નવસારી જિલ્લામાં, કાઠિયાવાડમાં ગીર સોમનાથ જિલ્લામાં ગરમ પાણીના ઝરા, એટલે ખાસ ગુજરાતમાં આવેલા ગરમ પાણીના ઝરા નામ અને સ્થળ તુલસીશ્યામ તો ગીર સોમનાથમાં છે, ઉનાઈ તો નવસારી જિલ્લામાં, લસુંદરા ખેડા જિલ્લામાં, ટુવા પંચમહાલ જિલ્લામાં, એમ ગુજરાતની અંદર 4 ગરમ પાણીના ઝરા આવેલા છે। ઘણા સમયે કોઈકનો ચામડીનો દર્દ હોય, ચામડીનો રોગ હોય તો ગરમ પાણીના ઝરાથી નાહવા માટે ઘણા જાય છે, તો એ સગવડ છે। ડોલ પાણી આપણને ભરીને આપે છે અને આપે તો એક બાથરૂમ છે, તો જઈને ગરમ પાણીથી તમે નાહી શકો છો। હવે સામાન્ય જાણકારી છે, નોલેજ કે ગુજરાતમાં આવેલા ગરમ પાણીના ઝરા કયા કયા સ્થળ છે, શું છે, એટલે મુલાકાત લેવી હોય તો આ વિડીયો જોવો પડે અને આ વિડીયો જોયા પછી 4 ગરમ પાણીના ઝરાની મુલાકાત કરી શકો છો, બરાબર।